પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને ભારત છોડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે પાકિસ્તાનથી ભારતમાં વિઝા પર આવેલ હિન્દુ પરિવારોમાં હાલમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણામાં પાકિસ્તાની હિન્દુ પરિવારોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે પાકિસ્તાનમાં હિન્દુ પરિવારો સુરક્ષિત નથી। પાકિસ્તાનમાં હિન્દુ બેન દીકરીઓ બહાર નીકળી નથી શકતી, બાળકો પણ અભ્યાસ નથી કરી શકતા। ડરેલા હિન્દુ પરિવારોએ અમને ગોળી મારી દો પણ પાકિસ્તાન પાછું નથી જવું તેવી વાત કરી છે। मरी जाशु तो जाशु नहीं भले सही में गोली मारी नाखे पास जवा मांगता नहीं साहब। अमे हिंदू शरणार्थी थी पाकिस्तान थी आवेला हिंदू पीड़ित शरणार्थी थी साहब। हाल अमारे पास जवान है नहीं भले मोदी जी हमारे अपील से तो पासा में नहीं जाइए। पहला वही तकलीफों वेठी वेठी आया है हाल भले अँ गोली मारी देशो पण पासा नहीं जाइए। ભરૂચના વાલિયા ગામની સીમમાં દીપડાનો આતંક। ખેતરમાં બાંધેલ વાછરડાને દીપડાએ ફાડી ખાધો। વન વિભાગ આંખ આડા કામ કરતું હોવાની ફરિયાદ। શનિવારે રાત્રે જ ગાયત્રીનગર 2 સોસાયટીના સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો હતો। અનેકવાર રજૂઆત છતાં પાંજરું ન ગોઠવાતા પશુપાલકોને આર્થિક નુકસાન। અધિકારીઓ પાંજરું તૂટી ગયા હોવાના બહાના બતાવતા હોવાના પણ આક્ષેપ। વાછરડાને ફાડી ખાતા પશુપાલકને રોકવાનો વારો આવ્યો હતો। તાત્કાલિક સીમમાં પાંજરું મૂકવા સ્થાનિકોની માંગ। मारे हैरान करता से दीपड़ो फॉरेस्टर साहेब ने जाण कर्यो आज नहीं ने काले नहीं ने एम कर्या पिंजरू तूटी गयेलू से एवं किया करे। अमारे गाय ने बच्चू ने मार नाख्યું, मारी रोजी रोटी छीनवाई गई। हाँ हुमलो कर्यो पछी वासेराने फाड़ी नाख्यो। फाड़ी नाखीने पछी जेवो आव्यो तो अमे अहीं आवताड़ी लीधी। हाँ वन विभाग ने जाण करेली पण आज दिन सुधीने हजू कई पिंजरू आव्युं नथी। एम સુરતમાં સગીરો દિવસે ને દિવસે આક્રમક બની રહ્યા છે। ફરી એકવાર સગીરોની હિંસકતાનો બનાવ સામે આવ્યો છે। ભેસ્તાન વિસ્તારમાં 5 સગીરો એક સગીરને રહેસી નાખ્યો। મૃતક અન્ય સગીરોને ગાળો આપતા ઘટના બની હોવાનું સામે આવ્યું। સગીરે તેના ઘરેથી ચપ્પુ લાવી અન્ય સગીરો સાથે મળી હત્યા કરી। અવારનવાર ઝઘડો થતા 5 સગીરોએ તેના જ સગીર મિત્રની હત્યા કરી નાખી। હાલ ભેસ્તાન પોલીસે હત્યા કરનાર 5 સગીરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ગુનામાં જે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મળી આવેલા હતા। તેમની પ્રાથમિક પૂછપરછ કરતા એમને ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી, જેથી આ ગુનામાં સંડોવાયેલ કુલ 5 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તપાસ કરનાર અમલદારે તાબામાં લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે। આ જે 5 બાળકો જે છે એ પૈકી એકની ઉંમર 10 વર્ષ છે, બીજા 2ની ઉંમર 12 વર્ષની છે, એકની ઉંમર 13 વર્ષની છે અને એકની ઉંમર 14 વર્ષની છે। આ જે ગુનો કરનાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો અને મરણ જનાર એ બધા આમ તો સાથે જ રમતા હતા અને બધા મિત્રો હતા।